क्या जाओ हैं क्या जाओ क्या कपड़ा પહેરે હાલે હવે ઘેર રમા છે કેવા શેરી ના ઓલા અમારે ત્યાં શેરી નહીં થતા અમારે ત્યાં બધું હારું હારું થાય આ શેરી બેરી બધું હોય અમારે ત્યાં શેરી ના હોય એટલે ઓલા સોસાયટી ના ગરબા કેવા હોય આમ મજા આવે છે ના કેવું કરે મોટું હશે આમ ગ્રાઉન્ડ હોય ને ઓલું ખબર એક સ્પેસિફિક ગ્રાઉન્ડ હોય આમ સોસાયટી નું ગ્રાઉન્ડ હોય એશિયા પેસિફિક એ તો બોલ્યો કોલેજમાં ભણે એશિયા પેસિફિક તો કઈ નહીં મારે કોઈ બકબક નહીં કરી કેમ કે આ લોકો કશું બોલવા નહીં દેતા તો બાય જો અમાર પિન્સુ છે પ્રિન્સુ કેવી લાગે આ આવું જ કર્યા કરતા હોય છે હરકી કરતી હતી જો અમારો કેટલું ઇનોસન્ટ દેખાય કેટલું ક્યુટ લાગે સેમ સીમુ જેવું જો હજુ અમારો કાલનો વ્લોગ પોસ્ટ થાય છે હવે અમે છે ને જઈએ છીએ એક જગ્યાએ ગરબા રમવા કેમ કે અમે રમીને થાકી ગયા છે તો એટલું બધું અમે રમ્યા છે ને અહીંયા આટલું બધું અમે રમ્યા છે ને કે અમે લોકો થાકી ગયા છીએ અને અમને છે ને એવું લાગે છે કે અમે બધા બીમાર પડવાના છે પણ આપણે ગરબા પૂરા થાય પછી પડવાનું છે ચાલુ ગરબે નહીં પડવાનું પછી તો જો અમે છે ને જઈને એક જગ્યાની પાણીપુરી બહુ ભાવે છે ને બહુ જ જો એમને બધું વડોદરાનું ભાવે મને બધું અમદાવાદનું ભાવે એમને વડોદરાનું ભાવે મને અમદાવાદનું ભાવે અને મને અમદાવાદનું અમુક જગ્યાએનું ભાવે જે મને ખાવાના લઈ જાય કેમ કે એમના પૈસા પતી જાય ને એટલે હે ને ખબર હવે બાંધીને લઈ જવાના હે ને તો મારે તો કશે બાંધી નહીં લઈ જવાના એટલે હું ફૂલ જલસા જ કરું છું બધું મંગાઈ બધાની ગાળો જ ખાઉં છું અને કાલના બ્લોગમાં જોઈ જશે સિમુ શું મંગાવ્યું હતું હા ને એ બ્લોગ પોસ્ટ થઈ ગયો છે કે મેં શું મંગાવ્યું છે તો તમે લોકો જોજો મેં કેવા ડખા કરું ડખા નહીં કરતી શોખ હમણાં પૂરા નહીં કરીએ તો શું મર્યા પછી શોખ પૂરા તો થાય ના એટલે શું ખબર આપણે કાલે મરી બરી જઈએ યસ રાઈટ તો આપણે જે મનમાં આવે ને કે આ લેવું છે મને ને ખાતું ખાલી થઈ જાય પણ લઈ લેવા વાળી વાત થાય કલ કી બાત કલ દેખેંગે તો મેં તો એવી જ છું મારા મગજ એકવાર વસ્તુ ચડી જાય ને કે આ લેવી જ છે પછી ભલે 5,000 હોય કે 50,000 હોય આપણે જઈને ઉઠાયા નહીં ભલે ખાતું ખાલી થઈ જાય ખાલી કરી નાખવાનું ચલો નવરાત્રી ડે 5 ફોનનો પોસ્ટ થઈ ગયો છે હવે આવશે કલ 5 હાઈ-ફાઈ વાલા 5 હાઈ-ફાઈ વાલા ચલો તો પકોડી ખાઈ લઈએ હજુ અમારો વારો જ નહીં આવ્યો હવે અમે પકોડી ખાઈ લઈએ પછી મળીએ તમારે પકોડી ખાવી હોય ને તમારે વડોદરા આવી જજો અને મને ફોન કરજો મેં નંબર નાખી દઈશ આ બ્લોગમાં ઓકે 879942426544 ડન ને તો જો મેં 6 આંકડા એકદમ સાચા બોલી છું 4 તમારે ગોતવાના રહેશે જે બી ગોતશે એને મેં મારો આઈફોન ફ્રીમાં આલી દઈશ જેનો બી મારી પર ફોન આવી ગયો કે તમારો નંબર આ છે અનનોન પર્સન નોટ મારા ફેમિલી વાળા કેમ કે ફેમિલી વાળા જોડે તો નંબર હોય જ યાર એટલે જે મને નહીં ઓળખતું એ મને ફોન કરશે અરે તું મેસેજ નાખ્યો તારા WhatsApp માં અમારે બ્લોગની શરૂઆતમાં તો સિમુને જ બતાવવાની આ રહી અમારા સિમુની બધું બોલો હવે ચંડુ શું લે બોલે હમણાં અહીંથી આવ્યો તો એ ગુંદેડો અરે સિમુ હોય ભાગી થી પકોડી બધું મેલ દીધું હતું હવે અમે પકોડી ખાવા ઉભા છે મત ડાલો પતા મસ્ત પકોડી બનાવે છે શું મજા આવી ખાવાની પાણીપુરી અને અહીંયા આપણે કેવું અમદાવાદમાં કોરી આલે અને આવું આલે તો અમારે જોડે ચૂરો આલે લે ચૂરો આલે આપણે તો ચૂરો પૂરો માંગ્યો હોય ને તો કે ચૂરો આ ખાઈ લે કેટલા દે રે ઠીક છે 370 રૂપિયાની પકોડી થઈ આટલા બધા જણા હતા તો 370 રૂપિયાની પકોડી તો રીઝનેબલ છે 40 का हुआ वो 60 का हुआ हो एक जन का चलता है તો હજુ તમે જોતા રહેજો હવે અમે જઈશું હજુ ત્યાં જઈએ છે ક્યાં ગયો આ જો એ ફાટા હોય ની
અરે ये आयो દરવાજો ખોલ દો ઈચ્છાથી જાઓ. अरे बोलो क्या બોલો ને યાર. क्या છે જો આયો પાછળ ભૂખ લાગે ને જો અહીંયા આયો મજામાં લો મારી બ્લોગમાં. हम तो सिंहड़ बन गए मैं सिंहड़ गए ओए सिंहड़ नहीं फट्टूस છે ફટ્ટૂસ કોક માણસને મારા સામે લાઈન ઊભો કરી દે ધોચિયા રાવડાવનો મારું નામ સિમરન નહીં. ઓમ આને ઇનોસેન્ટ હવે ગઈ બીવાઈ ગઈ એક ઉંદેડીને જોઈને તો ઉંદેડી થઈ ગઈ પોતે લો હેડો મોડું થઈ ગયું છે. શું મોડું થઈ ગયું છે તો હવે આપણે ગાડી કરશું ચાલુ અને આ કરશું નીચે હું તમને ગાડી ચલાવતો શીખવાડું પછી આમ કરીને આમ કરવાનું પહેલો ગિયર અને આમ કરીને હું બધું ઉલાડ્યું હવે આ છે ને એમની બકબક કરે છે બંધ. અમને બહુ મોડું થઈ ગયું છે. અહીં 8:30 થઈ ગયા છે. ખબર નહીં એમ પહોંચીશું કે હવે તો તારે મને જવા નહીં દેવું અહીંથી કલાક તો અમને ત્યાં જ પહોંચતા થશે. આમ ભરાઈ લેજો. આ બધું મોડું મોડું કે તું બાય. તો હેલો ગાઈસ, મેં આવી ગઈ છું તૈયાર થઈને. જો મેં શું પહેર્યું કેડિયું. આજે શું કહેવાય ચોલી પહેરવાની થતી નહીં. અને અમે બીજી વાત કે અમે અમદાવાદ નહીં આવ્યા પણ આવ્યા છે. કશું દેખાતું નહીં. મન બી કઈ દેખાતું નહીં. અમે એવી જગ્યાએ આવ્યા જે અમને કશું દેખાતું બી નહીં પણ દેખાશે થોડી વાર રહીને. દેખાય તો હવે અમે જઈશું. અમે બે જ છે આજે ગરબા રમવાવાળા. બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું કોઈ છે જ નહીં. અમે બી એકલા જ આવ્યા છે બકબક કરવા. તો હવે અમે ઇટ્સ જયનગર પાસે જઈશું અમારો રિવ્યુ પૂછવા કે અમે કેવા લાગીએ છીએ. તો તમે જોતા રહેજો. ચલો હેલો ગાઈસ કેમ છો? તો આજે અમે લોકો રમવા આવ્યા છે સંખેડા એટલે કે મારા મમ્મી ને ત્યાં. તો આજે મારા મમ્મી અને આજે એમની દુકાન. અહીંયા બધું તમને વીઆઈપી વસ્તુ મળશે. હું આટલું જ બતાવી શકું. બીજું કંઈક બતાવીશ તો ખોટો વિવાદ થઈ જશે ને મારી ચેનલ બંધ કરવી. ઘરે જાવ તો ફોન નહીં ઉચક. એવું કે જય મામાનો કુત્તો છે ને એ દોરડી પર લટકાઈ દે. ચાલે બેટા એટલું કર લે. જો આ કેવી લાગે છે મસ્ત ને તૈયાર થઈ ગઈ છે. અને હું જો તૈયાર થઈ ગયો છું. એમને કુર્તો નહીં પહેરે. કૂતરો નોટ કુર્તો તો આપણો થશે ઝઘડો. બીજું કઈ થાય નહીં. અમારા ઝઘડાથી તો વ્લોગ ચાલે છે. કહી દો એવું. પકડ અમારે ઝઘડો થાય ને તો જ તમે લોકો જુઓ. એટલું તો મને ખબર પડી ગઈ. તો હવે અમારી બનતી કોશિશ અમે ઝઘડા જ કરીશું. તો હેલો ગાઈસ, મેં પાછી આવી ગઈ છું. મીન્સ પાછી આવી જ હતી સાથે ગઈ નથી. અમારા ઢબુજો તૈયાર થઈ ગયા છે. થઈ ગયા મેડમ? હાઉ ડન. કેવું લાગે મસ્ત. અમારા ગામમાં આવીને? અરે આજે ઢબુ એના ભાઈની સાસરીમાં આવી છે. મીન્સ અમે કઈ અમદાવાદ નતા ગયા. એ તો ખાલી જુઠ્ઠું હતું. એ થોડું જુઠ્ઠું બોલ્યા કરવાનું. તમારો બ્લોગ ચાલે. તો હવે અમે તમે પોલીસ ચોકી જોઈ છે અમારા સંખેડાની? તો હું તમને બતાવું. પોલીસ ચોકી બતાવો. અમારા પોલીસ ચોકી સંખેડાની તમને બતાવું કે કેટલી નાની કેટલી મોટી છે. નાની નહીં બહુ મોટી છે. તો તમને મેં મારી સંખેડાની પોલીસ ચોકી બતાવજો. આઈ લવ સંખેડા. આટલું દૂરથી તમને નહીં દેખાય આઈ નો બટ કંઈ નહીં. તમે એડજસ્ટ કરી લેજો. ઝૂમ કરીને જોઈ લેજો. તો હવે જોઈએ અહીંના ગરબા. વડોદરા તો રમીને જોઈ લીધું 4 દિવસ. તો 5મા દિવસનો બ્લોગ તમને સંખેડાનો મળશે. તો તમારા લોકોએ આવા ને આવા અમને સપોર્ટ કરતા રહેજો અમારા બ્લોગમાં. અમે ઝઘડો બી એવા નવા કરતા રહીશું. કરવાનો જોઈને ઝઘડો કરીએ તો પ્રેમ વધે. આપણે એવી રીતે પ્રેમ નહીં વધારે. પણ તો જ વધે ને અંજલિ. હા એ તો જ વધે. તો ચલો. કાચું જ રહી જાય સંબંધ. ઓલો ઉપર છલ્લો રાખીને ત્યાં ઝઘડો ના થાય. સાચી વાત ને કમેન્ટમાં કહેજો. તો ચલો મળીએ હવે અમારા ગ્રાઉન્ડમાં જઈને. ટાટા. તો અમે ગ્રાઉન્ડે પહોંચવા આવ્યા છે. ગ્રાઉન્ડ તો સારું છે. બહાર છે કે હવે અંદર છે તો ત્યાં જઈને જ ખબર પડે. તો આપણે જોઈએ કે ડીજે વાળા આવ્યા છે કે ગાવા વાળા આવ્યા છે. આઈ હોપ સો ડીજે નહીં પણ જે બી ગાય છે સારું ગાય છે. એટલું ખરાબ બી નહીં ગાતા. તો ચાલશે. રોજ એક ને એક જગ્યાએ રમવા કરતા
ક્યારેક બદલવું પડે, પ્લેસ બદલવી પડે. તો મળીએ પછી. જમીને કન્ડિશન જોઈ લો કેવી થઈ ગઈ છે. તો ખબર નહીં, તમે જોઈ શકો છો આ જો ક્રાઉડ આઈનું. એટલીસ્ટ જ્યારે આટલા દિવસથી રમતા હતા ને ત્યાં કરતા તો બેટર છે. અમારો અવાજ ખબર નહીં આવતો હશે કે નહીં, પણ જેટલો આવે એટલો ચાલશે. આ બધાની હાલત જો. મારો મીમ છે. હવે જયની રાહ જોઈએ છે, એ આવે પછી રમીએ. ટાટા. તો આ સાઈબો સોંગ વાગી ગયો છે, પણ મારો સાઈબો ખબર નહીં ક્યાં ફરે, આવતો જ નથી. સાઈબો વાગી ગયો, સાઈબો નહીં દેખાતો. તો જોઈએ આપણે. બહુ પરસો થાય છે. તો ટાટા, મારો સાઈબો આવે પછી ચાલુ કરું. ટાટા. તો હેલો ગાઈસ, આ સાઈબો આવી ગયો છે જો. હેલો ગાઈસ, તો અમે આજે એટલા ઓછા ગરબા રમ્યા કે મારા પગ તૂટી ગયા. અમારી હાલત પછી ઉભા. આજે કેવું લાગ્યું? આજે મને છોકરાવાળી ફિલિંગ આવે છે. આમ મને એનર્જી હતી. અને શું ગાતો તો, અરે તો બહુ મજા આવી. કદાચ 4 દિવસમાં મજા નહીં આવી ને. ના બચ્ચા ચાલશે. મને તો આદત છે. કદાચ અમે 4 દિવસમાં ગરબા નહીં રમ્યા ને, એટલા ઓછા ગરબા રમ્યા ને. આજે તો અમે ગ્રાઉન્ડ ના કાકરા હતા ને, કાકરા કાઢી મૂક્યા છે. તો કેવી મજા આવી આજે? મજા આવી બહુ જ. અંજલિ, બહુ મજા આવી. અમને લાગ્યું નતું આવતા પહેલા કે આવા ગરબા તમે મને બોલાતું નહીં એટલે તમે મારી ઘરે સમજી શકો છો. પણ આજે કદાચ જઈને બી મજા આવી. આજે એમને એવું લાગ્યું હશે કે હું ના 2 રાઉન્ડ પણ માર્યા. રોજ એ કેવા રમે ખબર? ઓલા કોક ખબર જબરજસ્તી કોક ધક્કો મારતો મૂડ વગરના. પણ કઈ ગાવા કઈ ખબર પડે. અને આજે અમારું ઢાબુ કઈ કૂદી છે કોકના ખભા ઉપર હતો. સોરી, એના ખભા ઉપર હતો કોકનો હાથ. ગીતની તાનો કઈ બતાવી. જો અમને છે ને એમને ખભો યાદ આવે ને અમને ખભો યાદ નહીં આવતો. હતો કોકનો હાથ. કોકના ખભા ઉપર હતો એનો હાથ. એવું કોકના ખભા ઉપર હતો કે એના ખભા ઉપર હતો? કોકના ખભા ઉપર હતો એનો હાથ. અચ્છા, ડન. એના ખભા ના, કોકના ખભા ઉપર હતો એનો હાથ. હવે કઈ લો બાપા, અમે તમને ઘરે જઈને મળીએ. હું આખું બધું અરે જોવે, મને કોઈ ફરક નહીં પડતો. તમને પડે? આખું સંકેડા તો અમે ફાઇનલી આજે કોઈ ક્લિપો જ નહીં ઉતરી. હા કે એટલે હું ખેંચું છું. તો મારો અવાજ છે એવું લાગે. કદાચ કાલે મારાથી બોલાય બી નહીં, પણ કાલે ના બોલાય ને સારું છે. કાલે મારે અમદાવાદમાં સાસરીમાં જવાનું. એટલે અમે કઈ તને દબાઈએ છે એવું તું ક્યાં માંગે છે? કુછ ભી એવું જ થયું ને કે સાસરીમાં જઈને આવો ટોન રાખીએ સારું લાગે? તમે જ કહેજો. બુદ્ધિ જ નહીં ને. તો મારો અંતિમ શું કીધું? શું બોલી? કઈ દો બોલ, તમે બોલો, મારા સમજે. મુસ્લિમ તમારે એ તો કે નવું છે ને નવું નહીં. એટલે કે સાસરી અમારી લવ સ્ટોરી કેવી હતી ખબર છે? પણ એ શું કે નવું હોય એટલે પછી તો ના બધાને કેવું હોય ખબર? પહેલા બહુ બધો પ્રેમ કરે, બહુ એટલે લિમિટની બહાર, પછી જૂનું થઈ જાય. અમારું ઊંધું છે. અમે છે ને પહેલા અમે બ્રેકઅપ કર્યું. અરે કાલથી સ્કૂલ. પહેલા અમે બ્રેકઅપ કર્યું. મીન્સ પહેલા અમે લવ જ નહીં કર્યો, પ્રેમ જ નહીં કર્યો એકબીજાથી. અને પછી એ કર્યો. પછી અમે એ કર્યું. તો બે મિનિટ પછી પાછી આવું છું. ટાટા. તો હેલો ગાઈસ, મેં આવી ગઈ છું માચીનું મીનુભાઈ. તમારે માચીનું મીનું જોવા હોય તો એડ્રેસ નાખી દઈશ. તમે આવી જજો. મિયાઉ બોલું? જો મેં બોલું આનામાં જાનવરમાં કોઈ ફરક નહીં.
નહીં જ મને જો ઓલા માણસો કરતા છે ને જાનવર વફાદાર હોય તો મને કોઈ જ ફરક નહીં પડે. મને જાનવર કહેશે તો આઈ એમ અ બિગેસ્ટ જાનવર. જાનવર છે ને તો આ મારું ચીનું મીનું છે, આ મીનું છે, બીજી ચીનું છે, પછી સીનું છે, પછી પ્રિન્સુ છે, કઈ સીમુ છે, સીમુ છું, પછી આ એન્જુ પ્રિન્સુ નહીં કયો, પછી એન્જુ પ્રિન્સુ એન્જુ પ્રિન્સુ છે, પછી સ્નોબેલ હતો બિચારો ખબર નહીં સ્વર્ગવાસી થઈ ગયો કે કોકના ઘરવાસી થઈ ગયો છે. એક ભોલ્યો વાસી છે. પછી બસ તો આજ માટે આટલું જ છે. અમારો બ્લોગ હજુ એન્ડ નહીં થયો. હજુ અમે કશે ખાવા ઉભા રહીશું તો તમને જરૂરથી બતાવીશું. આજે કદાચ બહુ નાનો બ્લોગ થયો છે એટલે અમે ખેંચ કરીએ છીએ, પણ શું ખેંચીએ આને તમારે ઘરે જો આનું મીમ્સ કરો, આનું મીમ્સ કરો. કિસુ કાલે કિસુ તો અમારી કાપી કાઢી સવારે તો તો હેલો ગાઈસ, અમે કપડા ચેન્જ કરીને અમારા રિયલ વસ્ત્ર શસ્ત્રમાં આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ ગામડેથી ઘરે પાછા વડોદરા. તો સાચે આજે બહુ થાકી ગયા છે કેમ કે અમને 4 દિવસમાં જેટલી મજા નહીં આવી એટલી આજે આવી છે. હવે કાલે જોઈએ કેવી મજા આવે છે. કાલે તો મેં મારી સાસરીમાં જવાની છું તો એની ખુશી છે. જોઈએ કાલે કે કાલનો દિવસ કેવો જાય છે. તો હવે અમે તમને મળીએ બ્રેક કે બાદ. ટાટા કહી દો. હેલો ગાઈસ, બહુ થાકી ગયા છે. જૈન થાકી ગયા મૂડ નહીં આવે કેમ? એટલે આજે વ્લોગ નહીં લેવો બંધ કર. મેં એકલી વ્લોગ માં શું બોલ્યા કરું? થાકી ગયા છે. હા વિશે ને ભાઈ તમને બતાવીએ તો ખાઈ લેવા. હવે અમે ઠૂસું આવ્યા છે. હવે વ્લોગ અમે પૂરો કરીએ છીએ. બાય. તો હેલો ગાઈસ, ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. જેની તબિયત થોડી બગડી છે, બધાની તબિયત ઢીલી છે. તો હું વ્લોગનો એન્ડ કરું છું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આજની માટે આટલું જ હતું. તો તમે આખો વ્લોગ જોઈ લેજો. ટાટા બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.